નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। મહેસાણા એસપી હિમાંશુ સોલંકીનો ઐતિહાસિક નિર્ણય, એકસાથે 747 પોલીસ કર્મીઓની બદલી। મહેસાણા જિલ્લામાં આજે પોલીસ વિભાગમાં એક ભારે ચર્ચાનો વિષય બની રહે એવો મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક એસપી હિમાંશુ સોલંકીએ ઐતિહાસિક પગલું ભરતા જિલ્લામાં કાર્યરત કુલ 747 પોલીસ કર્મીઓની એકસાથે બદલીના ઓર્ડર જાહેર કર્યા છે। આટલા મોટા પાયે થયેલા સામૂહિક બદલાવથી સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને આ નિર્ણયને મહત્વપૂર્ણ વહીવટી સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે। લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા કર્મચારીઓ પર અસર। માહિતી મુજબ વિભાગીય સ્તરે જે પોલીસ કર્મીઓ વર્ષો સુધી એક જ વિભાગ અથવા એક જ જગ્યાએ કાર્યરત હતા તેમને રોટેશન નીતિ હેઠળ નવી જગ્યાએ મોકલવામાં આવ્યા છે। વિવિધ શાખાઓમાં કાર્યરત કર્મચારીઓને પણ તાજી નિમણૂક આપી આંતરિક કામગીરી વધુ ગતિશીલ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ બદલીઓ પાછળના મુખ્ય હેતુઓ: વિભાગને વધુ પારદર્શક બનાવવો, દૈનિક કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા લાવવી, આંતરિક વ્યવસ્થામાં સુધારા અને શિસ્તબદ્ધતામાં વધારો। આ બદલીઓને પોલીસ કામગીરી વધુ સશક્ત અને જવાબદારીપૂર્વક ચાલે તે દિશામાં ઉઠાવેલ અગત્યનું પગલું માનવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ દળમાં નવી ઉર્જાનો સંચાર એસપી હિમાંશુ સોલંકીના આ નિર્ણયને જિલ્લા પોલીસ વિભાગમાં મોટા એડમિનિસ્ટ્રેટિવ સુધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યો છે। ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા બાદ પોલીસ કર્મીઓમાં નવી જગ્યાએ કાર્ય કરવાની તૈયારી અને ઉત્સુકતા જોવા મળી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।